નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયોમાં અમે લઈને આવ્યા છે વિવિધ પરિમાણો એટલે કે માપ. તો ચાલો શરૂ કરીએ. એમાં લંબાઈના પરિમાણો જોઈએ તો 1 ઇંચ બરાબર 25.4 મિલીમીટર, 1 ફૂટ બરાબર 12 ઇંચ એટલે 0.3048 મીટર, 1 યાર્ડ એટલે 1 વાર બરાબર 3 ફૂટ એટલે 0.9144 મીટર, 1 માઇલ બરાબર 1760 યાર્ડ એટલે કે 1.609 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર બરાબર 1852 મીટર, 1 ચોરસ વાર બરાબર 9 ચોરસ ફૂટ એટલે કે 0.836 ચોરસ મીટર, 1 એકર એટલે કે 4840 ચોરસ વાર એટલે કે 0.405 હેક્ટર, 1 ચોરસ માઇલ બરાબર 640 એકર એટલે કે 259 હેક્ટર, 1 ચોરસ સેન્ટીમીટર બરાબર 0.155 ચોરસ ઇંચ, 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર એટલે કે 1.196 ચોરસ વાર, 1 આર બરાબર 100 ચોરસ મીટર એટલે કે 119.6 ચોરસ વાર, 1 હેક્ટર બરાબર 100 આર એટલે કે 2.471 એકર, 1 ચોરસ કિલોમીટર બરાબર 100 હેક્ટર બરાબર 0.386 ચોરસ માઇલ. હવે ઘન પરિમાણો જોઈએ તો 1 ઘન સેન્ટીમીટર બરાબર 0.061 ઘન ઇંચ થાય, 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર એટલે કે 1.308 ઘન યાર્ડ થાય. હવે વજનના પરિમાણો જોઈએ તો 1 ઔંસ બરાબર 16 ગ્રામ થાય અને 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ થાય, 1 પાઉન્ડ બરાબર 16 ઔંસ થાય અને 10 ગ્રામ બરાબર 1 ડેકાગ્રામ થાય, 1 સ્ટોન બરાબર 14 પાઉન્ડ થાય અને 100 ગ્રામ બરાબર 1 હેક્ટોગ્રામ થાય, 1 મિલીગ્રામ બરાબર 100 ગ્રામ થાય અને 100 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ થાય અને 100 મિલીગ્રામ બરાબર 1 ડેસીગ્રામ થાય, 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન થાય અને 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. હવે પ્રવાહી હોય એના પરિમાણો જોઈએ તો 5 પ્રવાહી અંશ હોય એને 1 ગીલ કહેવાય, 20 પ્રવાહી અંશ હોય એને 1 પિન્ટ કહેવાય, 2 પિન્ટ હોય એને 1 ક્વાટ કહેવાય, 4 ક્વાટ હોય એટલે 1 ગેલન થાય અને 2 ગેલન એટલે 1 પેક થાય અને 4 પેક એટલે 1 બુસેલ થાય. હવે 10 મિલીલીટર બરાબર 1 સેન્ટીલીટર થાય, 10 સેન્ટીલીટર બરાબર 1 ડેસીલીટર થાય, 100 મિલીમીટર બરાબર 1 લીટર થાય, 10 લીટર બરાબર 1 ડેકાલીટર થાય, 100 લીટર બરાબર 1 હેક્ટાલીટર થાય અને 1000 લીટર બરાબર 1 કિલોલીટર થાય. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.